सर्वेभ्यो नमो नमः। श्री कर्मकांड भूदेव संगठनस्य अस्य तृतीय वर्षस्य अतीव रोचनम् आयोजनमस्ति। एवं च अस्माकं कर्मकांड संघ के मुख्यत्वे 10 संघकाः व्याप्ताः। एवं च अस्य यत् संघमस्ति तस्यापि नाम यत् ऋषि परंपरायाः वर्तते तद्वदेव वर्तते। यथा गौतम, अत्रि, वशिष्ठ, शाण्डिल्य, भारद्वाज, विश्वामित्र इति। एवं च अस्माकं एतत् आयोजने मुख्यत्वे 25-100 नामकं क्रीडांगण। भारत में क्रिकेट युवाओं माटे हमेशा एक आकर्षण रमत रही है, परंतु राजकोटना परापीपळिया में योजायेल एक क्रिकेट टूर्नामेंट आकर्षणनु कारण क्रिकेट नहीं पण तेनी एक बीजी ज विशेषता है। आ क्रिकेटनी विशेषता ए छे के संस्कृत भाषा ने लोको सुधी पहोंचे ते माटे क्रिकेट कॉमेंट्री संस्कृत भाषा में करवामां आवी छे। आ क्रिकेट टूर्नामेंटनु आयोजन भूदेव समाज द्वारा करवामां आव्युं छे। आ क्रिकेट टूर्नामेंट में कर्मकांडी ब्राह्मणों भाग लई रह्या छे, त्यारे जो अमारो खास अहेवाल। भूदेव संगठनस्य अस्य राजकोट द्वारा या तृतीय वर्षस्य नूतनमति रम्य आयोजनमस्ति। अस्माकं दले मुख्यत्वे रूपेण 10 संघकाः सन्ति। 10 संघकाः नाम यत् ऋषि परंपरायाः सन्ति तद्वदेव अस्ति। एवं च अस्य 25-100 निमेषः क्रीडाङ्गणकाः सन्ति। एवं च अस्य कार्यक्रमस्य सुफल आयोजनमस्ति। धन्यवादः सर्वेषाम् अपि सर्वे आगत्य एतत् अस्माकं तेलंगाणाकरस्य આજથી જે અમારી કર્મકાંડ ભૂદેવ સંગઠન દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન થઈ રહ્યું છે એની અંદર અમે આ જે સંસ્કૃતમાં કોમેન્ટ્રી આપશે બ્રાહ્મણો દ્વારા, માત્ર કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા જ આ ક્રિકેટ મેચ એનું આયોજન થયું છે, એ જ રમશે। 10 ટીમ આમાં ભાગ લઈ રહી છે। સવારે 7 લઈ અને સાંજના 7:30 સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ પરાપીપળિયા ગ્રાઉન્ડ રાજકોટ એ ખાતે અમે કરી છે। આજ અને કાલ 2 દિવસ માટે આ આયોજન છે। કાલના દિવસે સાંજના સમયે જે વિનર થશે એને અમે જે શિલ્ડ આપવાના છીએ એ શિલ્ડની અંદર પણ અમે સંસ્કૃતમાં જ લખાણ લખેલું યથા વિજય ઉપર રનર્સઅપની જગ્યાએ જે છે એ આવે પ્રેક્ષક એ બધું અમે આપવાના છીએ। એ રીતના બ્રાહ્મણોની માટે, કર્મકાંડી બ્રાહ્મણો માટે સંસ્કૃત અને સંસ્કૃતનું સંવર્ધન યથા રાષ્ટ્રહિત જળવાય અને રાષ્ટ્રમાં ચેતના પ્રગટ થાય એના માટે અમે આ આયોજન કરી રહ્યા છીએ। અમે સામાન્ય રીતના આ વિચાર અમે 3 વર્ષથી આ કરી રહ્યા છીએ, પણ બ્રાહ્મણોનું યોગદાન ઘણું બધું છે આ ક્ષેત્ર રાષ્ટ્રને ઉચ્ચ લાવવામાં, વિકાસ કરવામાં। એમાં કલગી વધારે અમે પીછું વધારે ઉમેરવા જઈ રહ્યા છીએ કે જેનાથી રાષ્ટ્રમાં એક ચેતના, એક નવી રાષ્ટ્ર ચેતના ઉત્પન્ન થાય એના માટે આ વિચાર છે। અંદાજિત 150 થી 250 બ્રાહ્મણો માત્ર આમાં ભાગ લઈ રહ્યા છે। બાકી અન્ય જે છે એનો આંકડો તો બહુ વિશાળ થઈ છે, કારણ કે સમગ્ર રાજકોટના બ્રાહ્મણો ત્યાં ઉપસ્થિત રહેશે। ઋષિ પરંપરા પ્રમાણે અમે આ ટીમના નામ રાખ્યા છે અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, જમદગ્ન, ગૌતમ આદિ જે ઋષિઓની પરંપરા છે એ ઋષિઓની પરંપરા પ્રમાણે અમે નામ રાખ્યા છે। ઋષિ